કેમ છો? લાઈવ વિડીયોમાં આપ સૌ મજામાં હશો? અરે મારી દેશની બહેનીઓ અને મારા દેશના વડીલો અને ભાઈઓ, આપણા ગુજરાત રાજ્યમાં ચહેરા બદલાશે પણ તેમનું ભ્રષ્ટાચાર નહીં બદલાય. તમારું શું માનવું છે? કૂતરાની પૂંછડી વાંકી હોય ને તો ક્યારે તે સીધી નહીં થાય. ચહેરા બદલવાથી આપણા દેશમાં ભ્રષ્ટાચાર બદલાશે? આપણા દેશની અંદર જો ભ્રષ્ટાચાર બદલાય ને તો આપણા દેશની અંદર ચાપલુસી કરવા વાળાના પગારો બંધ થઈ જાય. કેમ કે ભ્રષ્ટાચાર બંધ કરવો તે સરકાર માટે એક નુકસાન છે. કેમ કે આપણા ગુજરાતની અંદર આપણા પ્રધાનમંત્રી સાહેબ શ્રી પાસે શીખવું હોય તો દેશ બરબાદ કઈ રીતના થાય તે સારી રીતે શીખવાડશે આપણી દેશની જનતાને. કેમ કે દેશ બરબાદ કરવામાં નંબર 1 તો આપણા પ્રધાનમંત્રી સાહેબ શ્રી. આપણા દેશમાં અર્થવ્યવસ્થા ચલાવવામાં ફર્સ્ટ નંબર તો આપણા પ્રધાનમંત્રી સાહેબની બુદ્ધિ. આપણા દેશમાં જનતાને મૂર્ખ બનાવવાનું કામ હોય તો આપણા દેશમાં પ્રધાનમંત્રી શ્રીની. આવું કેમ કહું છું કે આપણા ગુજરાતની અંદર, રાજ્યની વાત છોડી દો, આપણા ગુજરાતની અંદર જ્યાં ગૃહ મંત્રાલય દિલ્હી શાસન છે ત્યાં જનતા માટે, જનતાનો અવાજ સાંભળવા માટે બોલો ભાષા સમજવા અધિકારી નથી ફાળવેલ. બીજી વસ્તુ કે આપણા રાજ્યમાં થતા અન્યાયો આપણે ગમે એટલી અપીલો કરીશું તેમને તો બહાનું મળી ગયું કે ભાષા નથી સમજાતી. તો પછી આ જનતાને મૂર્ખ બનાવવાનું કામ છે કે નથી? હા, આપણા દેશની અંદર આપણા મોદી સાહેબે જનતાને અન્યાય કર્યો, લાઠીચાર્જ કર્યા, ખેડૂતોને પર પ્રહાર કર્યા, બેરોજગારને, ગરીબને મજબૂર કર્યા. આ કામ આપણા મોદી શાસનની અંદર ઘણું બધું શીખવા મળશે. પણ આમાં આ લોકો સફળ એના માટે જાય છે કે આપણા ગુજરાતની અંદર સાચું બતાવવા વાળા નીડર લોકો બહુ ઓછા છે અને દેશમાં ચાપલુસી કરવામાં ફર્સ્ટ નંબર, તાનાશાહી ચલાવવામાં ફર્સ્ટ નંબર, દંગા ફસાદ કરવા વાળા ફર્સ્ટ નંબર અને શાસનોને દમદાટીથી અને જૂઠથી, તાનાશાહીથી ચલાવવામાં ફર્સ્ટ નંબર છે.
પણ આપણા મોદીજીની કાન બહેરા થાય, આંખો આંધળી. કેમ કે આંખ હોવા છતાં આંધળા બને, તેનો મતલબ શું? કે દેશની અંદર આપણા પ્રધાનમંત્રી સાહેબની રાય. અરે આપણા દેશની અંદર અભણ લોકો નેતા મંત્રી જેવી ખુરશીઓ હાસિલ કરે છે અને ભણેલા ગણેલા ગ્રેજ્યુએટ લોકો આજે ફાંફા મારે છે. તો શરમ જેવી વાત છે કે નથી? આજે વિકાસના નામ પર લૂંટ, કાયદાના નામ પર જૂઠ, અને આ બધા શાસનો મોદીજીના કહેવાથી ચાલી રહેલા છે. તે સાબિત થાય તો હું તો જનતાને કહું છું કે મોદી હટાવો, દેશ બચાવો. મને કઈ કરે કરાવે તેના જવાબદાર ખાસ આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ રહેશે. અને રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને આપણા રાજ્યના ગૃહમંત્રી સાહેબ અને મહીસાગર જિલ્લાના એસપી સાહેબ અને કલેક્ટર સાહેબ શ્રીઓની જવાબદારીઓ રહેશે. કેમ કે કોઈ પણ શિકાયત આ જગ્યાઓ પર સાંભળવા તૈયાર જ નથી. ના તો ન્યૂઝ ચેનલ વાળા બતાવવા તૈયાર છે અધિકારીઓ, કે ના તો પોલીસ પ્રશાસન તૈયાર છે સાચું સાબિત કરવા. કેમ કે આ લોકોને તો રિશ્વત જોઈએ છે, રિશ્વત. પૈસા ફેંકો, તમાશા દેખો. આ છે હકીકત. આ વિડીયો પસંદ આવ્યો તો વધુમાં વધુ શેર કરજો અને દરેક નાગરિક સુધી પહોંચે તેવી સહજનતા પબ્લિકને મારી રિક્વેસ્ટ છે. જય હિન્દ, જય ભારત.